એક હતી રાણી અને એક હતો રાજા. ગામ તેનું જનકપુર. ત્યાં લોકો આવે ઝાઝા. સુંદર ગામને લાગી નજર. જૂના ઘાવ થઈ ગયા તાજા. ચઢાવ બાણ, હવે યુદ્ધ જ કલ્યાણ. આવશે રણભૂમિમાં હવે લડવાની મજા. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા. ખાસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ફિલ્મો આવે, પણ જે ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરતી ફિલ્મ એટલે રણભૂમિ. ત્યારે આપણા સ્ટુડિયો પર BS9 TV ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત છે રણભૂમિના સ્ટારકાસ્ટ. આપણે એમની સાથે વાત કરીને એમને પૂછીએ. આપણી સ્ટુડિયો પર ઉપસ્થિત છે શીતલ પટેલ, નિલેશ ચોવટિયા અને હર્ષલ માંકર. તો એમની સાથે વાત કરીને એમને પૂછીએ કે રણભૂમિ ફિલ્મ શું છે, શું કોન્સેપ્ટ છે તમારા ફિલ્મનો, આપને પૂછવા માંગીશું. રણભૂમિ એક એવું મૂવી છે કે આપણી ગુજરાતી સંસ્કૃતિ, આપણું કલ્ચર, આપણું વારસો, મહિલા સશક્તિકરણ, આપણો પહેરવેશ, જે અલગ આપણી જે ગુજરાતી ભાષા છે, ભાષાનો પ્રેમ છે, બસ એને લઈને એક સારી સ્ટોરી છે રણભૂમિ. સર, તમને પૂછવા માંગીશ કે તમે રણભૂમિ ફિલ્મ વિશે શું કહેશો? અત્યારના સમયમાં દરેક ફિલ્મો આવે છે, તો અમે પણ એક ફિલ્મ અલગ પ્રકારે બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને લોકો સુધી પહોંચે એવી અમારી આશા છે. સર, આપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો રણભૂમિના ફિલ્મના શૂટ દરમિયાનથી અત્યાર સુધી? ઘણા બધા ફિલ્મો હોય છે, ગુજરાતી, હિન્દી, બધા, પણ બે ફરક હોય છે કે અમુક ફ્રીજનું પાણી હોય, અમુક માટલાનું પાણી હોય. તો અમારું ફિલ્મ હું કહીશ કે માટલાનું પાણી છે, જેમાં તમને સંતોષ મળશે, જેમાં પ્રેમ છે, જેમાં દેશ પ્રેમ છે, જેમાં રોમાંચ છે ને રોમાંસ પણ છે. તો અને કોઈ પણ વાર્તા, કોઈ પણ ફિલ્મ હોય એ ટેક હોમ મેસેજ સાથે હોવી જોઈએ, તો એક ટેક હોમ મેસેજ પણ છે. શૂટિંગનો અનુભવ બહુ સરસ રહ્યો, કારણ કે મારા જે રૂટીન જે સ્વભાવ છે એનાથી સાવ અલગ પ્રકારનો સ્વભાવ ડિરેક્ટર અને સ્ટોરી રાઇટરે લખેલો છે, તો મને કરવાની મજા પડી. અને બીજી વસ્તુ થ્રિલ એ રહી કે ઠંડીમાં શૂટ હતું અને કચ્છના રણમાં સવારે 4 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી અને ઓપન સેટમાં આખી રાત અમે શૂટ કર્યું. તો એ જે ચેલેન્જિંગ, જે એક્ટર્સની લાઈફમાં ચેલેન્જ જરૂરી છે, તો એ બહુ રોમાંચપૂર્વક અનુભવ રહ્યો મારો. ખાસ તો એક ગુજરાત, એમાં પણ કચ્છ અને એની સંસ્કૃતિને ઉજાગર કરતું આ ફિલ્મ છે, તો ત્યાંની સંસ્કૃતિને તમે ફિલ્મમાં કઈ રીતે વાગોળી છે? કચ્છનો બારે માસ એમ કહેવાય છે ને કે ગુજરાત ટુરિઝમનું જે હબ હોય, હું એમ કહું છું કે તો એ રણોત્સવથી આખું ચેન્જ થયું. આજે મિલેનિયમ સ્ટાર બચ્ચન સાહેબ એમ કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છ જ્યારે જાવ ત્યારે એ નવું છે, એ નૂતન છે. તો અમે એ કચ્છની અંદર જ્યારે ડિરેક્ટર એક જગ્યાએ ગયા હતા, ત્યારે એવી એક જગ્યા જોઈ કે જ્યાં હોમસ્ટે આપે છે અને દીકરીઓ ત્યાં જીપ ચલાવતી હોય હોમસ્ટે. ત્યારે એક વિચાર આવ્યો કે આવું જે છે બોર્ડર પાસેનું એક ગામ હોય અને એ બોર્ડર પાસેના ગામને વિકાસ કરવા માટે એ દીકરીઓ શું મહેનત કરે છે, અને એની અંદર બોર્ડરથી પેલે પારથી કોઈ વ્યક્તિ આવી જાય તો એ લોકોને કઈ રીતે એને દૂર કરે છે, સાચા હીરો કોને કહેવાય, સાચી હિરોઈન કોને કહેવાય. તો કચ્છ, આ તમને માત્ર કચ્છ નહીં, 27 સપ્ટેમ્બર આ ફિલ્મ રિલીઝ થાય છે, તો એ ત્યારે વર્લ્ડ ટુરિઝમ ડે છે અને હમણાં જ પ્રધાનમંત્રીનો જન્મદિવસ આવ્યો છે. પ્રધાનમંત્રી જયારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એને કચ્છને આખું વિરાનમાંથી બહુ લોકો હેરાન થઈ જાય એવું બનાવી દીધું. તો એ ટેન્ટ સિટી પણ બતાવ્યું છે, રણોત્સવ બતાવ્યું છે, આથી 50 વર્ષ પહેલાનું કચ્છ બતાવ્યું છે અને અત્યારનું પણ કચ્છ બતાવ્યું છે. તો કચ્છનું ફૂડ દેખાશે, કચ્છની જગ્યા દેખાશે, કચ્છના લોકો દેખાશે, કચ્છનું સંગીત દેખાશે. તો આખા ફિલ્મની અંદર તમને ગુજરાત, કચ્છ અને આપણું બોલી અને આપણું ભાષાનું ગૌરવ છે. સર, નિલેશ સર, હું આપને પૂછવા માંગીશ કે તમારો અનુભવ કેવો? મારો અનુભવ આ ફિલ્મ પ્રત્યે બહુ સારો રહ્યો, કારણ કે
આપણે એવું કહીએ છીએ કે આપણે ભણી ગણી અને ક્યાંક બારે જઈએ એમ, તો આપણે ભણી ગણીને આપણા દેશને આપણા ગામને શું કામ ઉજાગર ન કરીએ? તો મારા ફિલ્મોમાં એવું છે કે મારા જે કેરેક્ટર છે 5 છોકરીઓ છે એ નાનપણથી ગામમાં ભણવાની મનાઈ ભણવા જાય છે અને મોટી થાય છે કે મારો ફાયદો ભણતરનો ફાયદો મારા ગામને મળવો છે, મારા ગામને ડેવલપિંગ કરવું છે. આ બહુ મોટો મેસેજ છે મારા ફિલ્મોમાં. મેડમ, હું આપને પૂછવા માંગીશ કે ખાસ મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને ખાસ તમે મહિલા છો, તો તમને કેવો અનુભવ થાય, તમને કેવું ફીલ થાય છે કે એઝ અ મહિલા મને લીડ રોલ મળ્યો છે અને જે તમે કામ કર્યું, તમારો અનુભવ કેવો? જી, ખાસ કરીને મહિલાને જે સશક્તિકરણ તરીકે દેખાડ્યું છે, પણ અત્યારે જો જોવા જાય તો અત્યારના સમયમાં એવો સમય આવી ગયો છે કે મહિલાએ ખુદ જ પોતાની આત્મરક્ષણ જાતે કરવાનું હોય છે. તો અમારા મૂવીમાં એ જ વસ્તુ બતાવી છે કે મહિલા ભણી શકે છે, ગામને એક સારું ટુરિઝમ પ્લેસ બનાવી શકે છે. મહિલા ભણી ગણીને ગામડામાં આવે છતાં બી એ સિટી જેવું આખું ગામડું ઊભું કરીને ટુરિઝમ પ્લેસ બનાવી દે છે અને પોતાનું આત્મરક્ષણ કરી શકે છે. શસ્ત્રો સાથે કેવી રીતે લડવું એ શીખવાડે છે, પ્લસ શાસ્ત્રો પણ શીખવાડે છે. તો એ અમારા ડાયરેક્ટર નિલેશભાઈનું બહુ સારી સ્ટોરી છે કે મહિલાને ખરેખર અત્યારે જે જરૂર છે એ જ અમારા મૂવીમાં બતાવ્યું છે. ખાસ તો હું તમને પૂછવા માંગીશ કે તમારું નામ શું છે એ મૂવીમાં? લીલા. લીલા એટલે એક વાત છે કે જે ગુજરાતનું ખરેખર સંસ્કૃતિ છે, જે પરંપરા છે, તમે આ ફિલ્મમાં જાળવી રાખી છે. જી. હા, લીલાનો રોલ શું છે? ખાસ એવો કોઈ ડાયલોગ છે જેને લઈને લોકો રંગભૂમિ જોવા જ જાય? જી જરૂર. લીલાનો રોલ એવો છે કે નાનપણથી જ એક ચુલબુલી દીકરી બતાવી છે, તોફાની મસ્તી કરેલી, અને બાર જ્યારે ભણી ગણીને મોટી થાય છે તો આવીને ગામની સરપંચ બને છે અને ગામને એક ટુરિઝમ પ્લેસ બનાવે છે. અને જે ગામમાં બહુ રૂઢિચુસ્ત માણસો હોય છે તો એ લોકોને એક સારી રીતે સારું ટુરિઝમ પ્લેસ બનાવીને એ લોકોને આગળ લઈ આવે છે. અને પ્લસ મારો અનુભવ એવો રહ્યો આ રણભૂમિમાં કે એક લેડીઝ તરીકે તમને લડતા આવડશે, જીવતા આવડશે અને લોકો સામે તમને જ્યારે બી જરૂર પડે તો યુદ્ધ લડતા પણ આવડશે. જી સર, આપ શું કહેશો રણભૂમિ વિશે? રણભૂમિ વિશે આમ તો મેડમે ઘણું બધું કીધું, અર્ષદભાઈ ઘણું બધું કીધું, એમાં બધું આવી ગયું, મારે વધારે કઈ કહેવાની જરૂર નથી. તમે એઝ અ ડાયરેક્ટર છો તો તમને કેવો અનુભવ રહ્યો રણભૂમિનો? મેં ઓલમોસ્ટ ફિલ્મ ઘણા બધા કર્યા, પણ મારી ઈચ્છા એવી હતી કે આ મારી ફિલ્મને એક મારે સેટ લગાવીને ફિલ્મ કરવી છે, એટલા માટે મેં ઘણા બધા લોકેશન રેખી કર્યા, પણ મારું મન ત્યાં માનતું નતું લાઈવ લોકેશનમાં, એટલા માટે મેં સેટ લગાવવાનું વિચાર્યું અને છેવટે મેં ત્રંબા પાસે વડારી ગામમાં મેં સેટ લગાવ્યો. અમે લગભગ 42 થી 45 દિવસનું સેટ લગાવ્યું અને પછી ફિલ્મ ચાલુ કર્યું. ખાસ કચ્છ જ કેમ સિલેક્ટ કર્યું ને વિચાર પણ એ જ કેમ આવ્યો કે કચ્છ ઉપર જ બનાવી છે? નહીં, મારું બેકગ્રાઉન્ડ છે ને એ કચ્છ છે. બરાબર. તો હવે તમે જુઓ તો આપણે કોઈનું પર્ટિક્યુલર નામ નથી લેતા, પણ જેને કાર્ય કર્યું એનું વખાણ કરવામાં કોઈ ઓલું ન રાખવું જોઈએ. જ્યારે મોદી સાહેબ વડાપ્રધાન મુખ્યમંત્રી બન્યા ત્યારે કચ્છ ખાલી ગુજરાતના નકશા પર હતું, એનું કોઈ પ્રાધાન્ય એટલું બધું નહોતું એમ. અને જયારે સાહેબ કચ્છમાં ગયા તો એ લોકોને રોજીરોટી એટલી નહોતી, પણ જયારે કાઇટ ફેસ્ટિવલ એને કર્યો, રણોત્સવ કર્યું, લોકોને રોજીરોટી મળવાનું ચાલુ થયું. તો હું એકવાર ફરવા ગયો, મને વિચાર આવ્યો કે આ સાહેબે કર્યું તો આપણે આનો પર ફિલ્મ શું કેમ ના કરીએ, એટલે મને વિચાર આવ્યો અને મેં ફિલ્મ કર્યું. સર, આપને પૂછવા માંગીશ કે જે રણભૂમિનો તમે આટલું ફિલ્મ આખું શૂટ કર્યું એ દરમિયાન તમને કચ્છમાં જ હોવ એવું ફીલ થયું હતું કે? એટલે પહેલી વસ્તુ શું છે કે તમે આનું નામ પૂછ્યું, મારું નામ કીધું, મારું નામ પ્રેમ છે પિક્ચરમાં, તો આમ પ્રેમ લીલા એમ. એકચ્યુઅલી ફિલ્મનું નામ પેલા પ્રેમ લીલા હતું. અચ્છા. પછી રાઇટરે બધી સ્ટોરી વાંચી અને પછી બધા ડિસ્કસ થયું કે આની અંદર તો અંતરનું યુદ્ધ અને બહારનું યુદ્ધ બંને છે, તો રણભૂમિ નામ હોવું જોઈએ, કારણ કે રણય છે અને એક યુદ્ધ પણ બતાવ્યું છે. તો શૂટિંગમાં જ્યારે મને એવું થયું કે ભાઈ આ એક રોલ છે એ, અને કચ્છ જ શું કામ, પહેલા તો અમે ગવર્મેન્ટ સર્વન્ટ છે, વર્કિંગ વિથ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને સી ઇઝ વર્કિંગ વિથ ગુજરાત પોલીસ. તો અમે આને જ્યારે અમને ડેટ આપી, અમે કીધું અમે ભાઈ 1 મહિનો ન આવી શકીએ. તો એને ખરેખર આવું સેન્ટર કચ્છમાં લઈ લીધું હોત તો સસ્તું પણ પડે પ્રોડ્યુસરને, બહુ ફ્રેન્કલી, કારણ કે એ રેડી હતું. પણ હવે અમારી બેયની જે જોબને કારણે પ્લસ મેક્સિમમ જે ટીમ છે એ સૌરાષ્ટ્રની આજુબાજુની હોય, નિલેશની, તો એવી જગ્યાએ સેટ ઉપર રાજકોટથી 17 કિલોમીટર દૂર કે અમે જોબ પતાવીને પછી આખી રાત શૂટ કરવું હોય તો અમે ત્યાં પહોંચી જાય.
અને અમે 72 કલાકની શિફ્ટ હતી, તો સવારે જોબ હોય, સાંજ છે, જોબ પૂરી થઈ જાય પછી અમે શૂટ પર જઈએ, આખી રાત શૂટ કરીએ, પછી સવારે પાછા જોબ પર, તો પણ થાક ન લાગ્યો કારણ કે ગમતું કામ હતું. હા. અમે જયારે કામ કરતા ત્યારે અમને લિટરલી એક નાની દીકરી હોય તો એનો રોલ હોય તો અમને દેખાય. સેટ ઉપર શિવ મંદિર આખું ઉભું કરેલું છે, સેટ ઉપર આખી ભગવાન શ્રી રામની મૂર્તિ ઉભી કરેલી છે, આખી સ્કૂલ ઉભી કરેલી છે. તો તમને એમ થાય કે ભાઈ અમે ગામડા, હવે અનફોર્ચ્યુનેટલી મને ગામડાનો અનુભવ નથી કારણ કે મારા ફાધર ને એના ફાધર બધા શહેરમાં જ, તો એ જે ગામડાની સુગંધ આવે એ ક્યાંક ચાની ટપરી હોય, ક્યાંક રોટલા ઘડાતા હોય, તો ક્યાંક તાંબરના પિત્તળના વાસણ હોય, ત્યાં ખાટલાની ઓલી પંગત હોય, તો ઈ જે ગામડું અમને ફીલ થયું અને ઈ જ પિક્ચરમાં પાછું તમને શહેર પણ ફીલ કરાવવાનું હતું. એ જે ટ્રાન્સફોર્મેશન જે છે કે એવું નહીં કે લોકોને ગામડું જ જોવા મળશે એવું નથી, એ તો ખાલી પાસ્ટ નો પાર્ટ બતાવ્યો છે. બાકી ટુરિસ્ટ છે મુંબઈ થી આવે, કોઈ યુકે થી આવે, તો એ બધાને કચ્છનો ભુજિયો ડુંગર બતાવ્યો તો ગર્લ્સ જીપમાં લઈ જાય, તો એના માટે જીપ આ લોકો શીખતા હોય, અમે ઈ જોયું. અને ઈ જીપ ચલાવે, ઈ આબડ ખુબડ રસ્તામાં એની ઉપર કેમેરો લગાવીને લોકો લઈ જાય. અમુક જીવના જોખમે શૂટ કરેલું છે, અમુક આપણને એડવેન્ચરિયસ ફીલ થાય. તો બહુ ઓવરઓલ બહુ સરસ એક્સપિરિયન્સ છે. પણ સાચો એક્સપિરિયન્સ ક્યારે આમ પ્રસવની પીડા જેવું છે કે મધર છે પ્રેગ્નન્સી એન્જોય કરતી હોય પણ પાછળ એક ચિંતા હોય કે બાળક આવી જાય એટલે સારું, બાળક આવી જાય એટલે સારું. એટલે 27 સપ્ટેમ્બર અમારી ડિલિવરી છે. હવે તમારી ઉપર છે બાળકનું ભવિષ્ય કેવું ઉજળું થાય. ના, ખાસ તો આ ફિલ્મ એક ગુજરાતી જે સંસ્કૃતિ ને એની છે. અત્યારે લોકોને કેવું હોય કે થ્રિલર ને એવા બધા મૂવી જોવા ગમતા હોય, પણ હવે ધીમે ધીમે લોકોનો ટેસ્ટ બદલાઈ રહ્યો છે અને ગુજરાતની જે જનતા છે એ હવે પ્રિફર કરે છે કે જે ગુજરાતની સંસ્કૃતિ છે એને ઉજાગર કરતી ફિલ્મો જોવે છે. એટલે આપણે આશા રાખીએ કે તમારી ફિલ્મ પણ સુપર હિટ જાય. અને ખાસ તો એ પૂછવા માંગીશ કે લોકલ ફોર વોકલ, આપણે કહ્યું એમ કે જે તમારી ફિલ્મ છે એમાં લોકલ જે લોકો છે, જે નાના નાના શહેરમાંથી લોકો આવ્યા છે, તમે એને પ્રોત્સાહન આપ્યું છે અને આગળ વધાર્યું, શું કહેશો એના વિશે? મેડમ, ફિલ્મ છે ને એક જવાબદારી છે. હું એમ માનું છું કે ફિલ્મ માત્ર એક કોઈ ઇન્ડસ્ટ્રી એવી નથી. દરેક ઇન્ડસ્ટ્રી જેમ કે બોલ બેરિંગ ની ઇન્ડસ્ટ્રી હોય તો એ લોકોની જવાબદારી શું હોય કે ભાઈ માપના બોલ બેરિંગ, કારણ કે એના ઉપર આખી કાર ચાલવાની હોય, ફેમિલી ચાલતા હોય, દેશ ચાલતો હોય. તો દરેક ઇન્ડસ્ટ્રી સપોઝ પાણીની બોટલ બનાવતા એ લોકોની એક જવાબદારી શુદ્ધ પાણી આપવું, એમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક જવાબદારી છે કે એવું ફિલ્મ આપવું જેનાથી લોકો કંઈક ફોલો કરે. તમે જુઓ, ડિસ્લેક્સિયા નામની બીમારી તમને તારે જમીન પર પેલા નથી ખબર, ચક દી ઇન્ડિયા પેલા ખબર નથી કે વુમન્સ એટલી સરસ હોકી રમી શકે, સ્લીપર સેલ્સ આપણને હોલિડે પિક્ચર પેલા ખબર જ નથી કે આવું કઈ હોઈ શકે. તો ફિલ્મની એવી જવાબદારી છે કે ફિલ્મ બનાવો તેની અંદર લોકોને કંઈક સારો મેસેજ જાય. લોકલ ફોર વોકલ એટલે છે આપણને ઘણી વાર ખબર જ નથી કે આપણા દેશમાં કેટલી બધી ઉર્જા છે, કેટલી બધી જેને કહેવાય સંભાવનાઓ છે. તો આપણા દેશમાં લોકલ ફોર વોકલ જરૂરી છે. ઇવન યંગ જનરેશન જો એ આ બાજુ નહીં આવે તો તરત જ એને પશ્ચિમી બધા એટલા બધા જે આક્રમણો છે જે એને સાઇડલાઇન કરી દેશે. અમારો એક પ્રયાસ છે કે નાના નાના ગામથી લોકો પોતાની સંસ્કૃતિ લઈને આવે, પોતાની મહેનત કરે, અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવું સપનું છે કે બધા લોકો, ઘણા બધા લોકો જોવે છે. તો એ પૂરું કરવું એકદમ સરળ છે. એક જ વસ્તુ માંગે છે, હાર્ડવર્ક. પ્રોપર ટાઈમે પ્રોપર હાર્ડવર્ક કરો. તો ફિલ્મ લોકલ ફોર વોકલ છે. તમે ઓનલાઈન ટિકિટ બુક કરી અને પિક્ચર લોકો જોવા જાય, થિયેટરમાં લોકો જોવા જાય, અને આ દેશની કે ગુજરાતની અલગ અલગ ખૂણે આ ફિલ્મ પહોંચે, એ બસ અમારી ઈચ્છા છે. ખાસ તો હું તમને પૂછવા માંગીશ કે અત્યારે લોકો પાસે ટેલેન્ટ છે, લોકોને ફિલ્મમાં જવું છે, ઘણા સ્ક્રિપ્ટ લખે છે, પણ એ લોકોને કહેવાય ને જાગૃતતા નથી હોતી કે કાં પછી તે પહોંચી નથી શકતા તે લેવલ ઉપર. તો એના માટે કંઈક પ્રયાસ થવો જોઈએ કે નહીં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં? પેલો તો આ સવાલ મને બહુ જ ગમ્યો, બહુ જરૂરી આ સવાલ છે. ફિલ્મ રણભૂમિને અત્યારે આપણે સાઈડમાં રાખીએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર કેટલા લોકો એવું ટેલેન્ટેડ લોકો છે જે સારું લખે છે, સારું બોલે છે, સારું એક્ટ કરે, પણ પ્લેટફોર્મ મળતું નથી. એવું જ બને છે કે સપોઝ નિર્માતા હોય તો એના કોઈક મામા માસીના લોકોને તમે પ્રમોટ કરી લે છે અને આગળ. એનો એકમાત્ર ઉપાય એ છે કે વધુમાં વધુ નિર્માતાઓએ ઓડિશન લેવા પડશે, કાસ્ટિંગ કોલ કરવા પડશે, જે આપણામાં મિસિંગ છે. આપણે કેરેક્ટરાઇઝેશન ને હીરો હિરોઈન સિવાયના, પણ સામે આપણો પ્રોબ્લેમ એ છે કે ગુજરાતની અંદર તમે પૂછો મેક્સિમમ લોકોને કે ફિલ્મમાં આવું તો તરત પૂછશે મારા ડાયલોગ કેટલા, મારા સીન કેટલા, મારું નામ ક્યાં આવશે, મારી સાથે બીજા કોણ વ્યક્તિ. તો કોઈ વ્યક્તિ બેઝિક લેવલે કામ, આજે રાજ કપૂરે પણ જો ઇન્ડસ્ટ્રીમાં ઉઠીને સ્પોટ બોય લેવલનું કામ કર્યું હોય તો અહીંયા પણ દરેક કલાકારોએ એ લેવલનું કામ કરવું જ પડે. સીધા લોકો હીરો હિરોઈન નથી બનતા. આ યંગ મિત્રો છે મારે, એને પણ હું આ મેસેજ દેવા માંગુ છું કે સ્ટ્રગલ કરવી પડે. ફિલ્મ આવવું હોય તો પેલા તમારે પ્રોડ્યુસરને મળવું પડે, ડિરેક્ટરને મળવું પડે, એને હેલ્પ કરવી પડે
કે ભાઈ સ્ટોરી રાઇટિંગ થી ને પ્રી પ્રોડક્શન લોકોને ખબર જ નથી, સીધું શૂટિંગ ઉપર તૂટી પડે છે. પ્રી પ્રોડક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે, પોસ્ટ પ્રોડક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે, એડિટિંગ શું છે એ શીખવું પડે, તમને ખબર હોવી જોઈએ. આજે કોઈ એક્ટરને એડિટિંગ ખબર હોય તેને ખબર હશે શોર્ટ કેમ દેવો. મને ખબર છે કે મારું ક્લોઝઅપ છે તો ત્યારે જ એક્ટિંગ કરવાની છે, મારે દૂર હોય તો મારે મહેનત કરવાની જરૂર નથી. તો આ બેઝિક ટેકનિકલી શીખવું પડશે. અને બીજું કે આને ફૂલ ટાઈમ બિઝનેસ અત્યારે ના બનાવો, તમે તમારી કારકિર્દી બનાવો અને આને શોખ પૂરતું રાખો. એનું કારણ છે કે ઘણા લોકો ડિપ્રેશનમાં એટલા આવી જાય છે કારણ કે આમાં પૈસા એકંદરે શરૂઆતમાં ઓછા છે. એટલે આ ચેનલના માધ્યમથી ગુજરાતના જેટલા નવયુવાનો છે એને આમાં આવવું હોય તો ખાલી લખવાથી નહીં થાય, કોન્ટેક્ટ બનાવવા પડશે, સોશિયલ મીડિયામાં એક્ટિવ થવું પડશે, લોકોને મળવું પડશે, તમારો ઈગોને ખિસ્સામાં મૂકી દેવો પડશે. ઘણા લોકો બહુ યંગ એજમાં ઈગો હોય કે હું એને મને 2 ફોન હું થોડો પણ બની શકે સર, બિઝી હોય માણસ, શૂટિંગમાં બિઝી હોય માણસ, ન ઉપાડી શકે એવું બને. અમારા નીરજ અમારા જ ફોન નથી ઉપાડતો ઘણી વખત, અત્યારે કોઈનો ફોન નહીં ઉપાડ્યો હોય આપણે તો એ ડઝન્ટ મીન કે એ તમારા માટે હિતેચ્છુ નથી. એટલે તમારે આમાં બહુ ઇમોશનલ નહીં પણ તમારા વર્ક પ્રતિ ઇમોશનલ થાવ, પણ આમ બહુ પ્રેક્ટિકલ થવું પડશે. અને સંઘર્ષ બહુ માગે છે મેમ. તમે પત્રકારત્વ છે તો તમને ખબર છે કે તમારે આજે યલો જર્નલિઝમ થી બહાર રહેવું હોય તો તમારે અમુક એથિક્સ રાખીને ઘણું હાર્ડવર્ક કરવું પડે, ઘણા અપમાનો સહન કરવા પડતા હશે. તો એવું જ સેમ ઇન્ડસ્ટ્રીમાં છે, પણ તમે જયારે બહાર આવશો ત્યારે ઈ કાર્બન હીરો બનીને જ આવશો. આવું એટલા માટે થાય છે કે લોકોને એક સ્ક્રીનિંગ અને હીરો બનવાની ખાલી ઈચ્છા હોય, પછી એની પાછળ કેટલી સ્ટ્રગલ હોય કે એ લોકોને નથી ખબર હોતી. બસ એમ હોય કે અમારે હાઇલાઇટ થવું છે, એટલા માટે ક્યાંક ને ક્યાંક યુવાનો આવી રીતના થાય. સોરી, હું થોડુંક નાનું ઉદાહરણ તમને આપું. મને ખબર છે સમયની આપણી મર્યાદા છે, પણ સ્ટ્રગલ કેવું કરવું પડે તમારે જો તમે હીરો હો પિક્ચરના. 3 જાન્યુઆરીએ હમણાં આને શેડ્યુલ રાખ્યું કે 3 જાન્યુઆરી આપણે એક ગીતનું શૂટ કરીએ છીએ. સોરી 4 જાન્યુઆરી રાત્રે. 4 જાન્યુઆરી રાત્રે એટલે 5મી અમારો બર્થડે હતો એટલે નક્કી કર્યું કે આપણે બર્થડે નું કેક કટિંગ કરી અને આપણે આખી રાત ગીતનું શૂટ. માધવ કિશન જેને માધવી દીક્ષિતને ડાન્સ શીખડાયો છે એને બોલાવ્યા હતા અને આખું ગામ ટોટલ 125 લોકોનું યુનિટ, બધા જ આર્ટિસ્ટ રાતે બુક કર્યા. 3 જાન્યુઆરી મારા ફાધરને બ્રેન સ્ટ્રોક આવ્યો આઈસીયુમાં. એટલે હું રાત્રે હોસ્પિટલમાં તો ડોક્ટર કે 48 કલાક સુધી ન કહી શકું કે જીવશે કે નહીં. હું તમને અપડેટ આપતો રહીશ, તમને એલાઉડ નથી હોસ્પિટલમાં. લોકો અમે રાત્રે 12 સૂતા અને 4 જાન્યુઆરી હું એમ કહું કે ભાઈ હું નહીં આવી શકું તો આનો એ દિવસનો 12.5 લાખ રૂપિયા નુકસાન થાય બધું સર. હું શૂટિંગમાં ગયો રાત્રે, મારો મોબાઈલ ખિસ્સામાં, કોઈને એલાઉડ નહીં, મને એલાઉડ કર્યો એને કે ભાઈ. અને મારા બ્રધરનો ફોન કે મેસેજ આવે ને તો મારે ત્યારે હિરોઈન સાથે સ્માઇલ કરીને ડાન્સ કરવાનો હતો મેડમ. અને મને વિચાર આવે પપ્પાનો મેસેજ નહીં હોય ત્યારે આપણે પેલા નેગેટિવ ન્યૂઝ જ વિચાર આવે કે આવ્યો નહીં. આ ટાઈમમાં પણ હસાવી છે મેં દુનિયાને, રડ્યો છું એકલો રાતે, એના જેવી વાત કે આ ટાઈમે પણ તમારે હસીને ઢોલના ધબકારે સાજનનો ઢોલ ગીત ગાવું પડે, હિરોઈન સાથે રમવું પડે, માધવ કિશન સર કે પ્રમાણે ડાન્સ કરવો પડે. તમે એમ ન કહી શકો ભાઈ હું હીરો છું મને એલાવ કરો, એને એલાવ પણ કરે પણ નુકસાન કોનું? પ્રોજેક્ટ થી ઉપર કાંઈ નહીં. આ એટીટ્યુડ મને ફિલ્મે શીખડાવે. તો ઈ ફિલ્મ જે હાર્ડવર્ક છે ને એ તમને ઇમોશનલી સ્ટ્રોંગ બનતા શીખડાવે. તમારા લાઈફના બહુ તમે ડાઉન પીરિયડમાં હો છતાં પણ તમારે હસતું, મેકઅપ રમતું, એનર્જેટિક. કારણ કે લોકોને નથી જોવા કે તમે આખી રાત નજર કરો, એને કઈ ફરક નથી. તો પૈસા દઈને ટિકિટ લઈને આવ્યા છે, એ તમારો થાક જોવા નથી આવ્યા, એ તો તમારી એનર્જી જોવા આવ્યા છે. તો આ જે છે ને એ રણભૂમિ એમને શીખ્યું કે અંતરનું યુદ્ધ છે ને તમારે જીતવાનું છે. બહારના યુદ્ધ તો તમે જીતી જશો શસ્ત્રોથી, પણ શાસ્ત્રો સારા વાંચ્યા હશે, ભગવદ ગીતા વાંચી હશે તો તમને ક્યાંક કૃષ્ણ મળે. ખાસ એક આર્ટિસ્ટ માટે કહેવાય છે કે હસતો ને હસાવતો માણસ છેલ્લે એકલો રડતો હોય છે. એટલે આ વાક્ય છે ને તમારા ઉપર સાર્થક થાય છે કે ત્યારે એ સિચ્યુએશનમાં તમારે બધા સામે હસવું પડે પણ પછી એકલું રડ્યા હોય એ બધાને ના ખબર હોય. એટલે એક આર્ટિસ્ટ નું એક કહેવાય ને કે વિશેષતા છે. ખાસ હું તમને પૂછવા માંગીશ મેડમ કે આ મહિલા સશક્તિકરણ છે, તમે એમાં લીડ રોલ ઉપર છો, તો તમને કેવું ફીલ થતું હતું ત્યારે કે એઝ એ મહિલા સશક્તિકરણ ને કચ્છની જે સંસ્કૃતિ છે છોકરીઓને ખાસ એમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, શું કહેશો? ખાસ કરીને જે મહિલા સશક્તિ ઉપર જે આ વાર્તા લખેલી છે એમાં બસ આપણે નાના હતા ત્યારે તમે 16 વર્ષની ચારણ કન્યા જોયું હશે અથવા વાંચી હશે, 14 વર્ષની સોરી ચારણ કન્યા. તો બસ એ જ રીતે આખો આ પ્રોજેક્ટ છે કે નાનકડી હોય મહિલા કે મોટી હોય, એક કિશોરીથી લઈને મોટી છોકરી સુધી બસ એક આ રણભૂમિ છે ને એ એની જાતને સજાગ કરતા શીખવાડે છે, શસ્ત્રોથી લડતા શીખવાડે છે અને બસ એ ઝૂઝૂમીને આગળ આવે છે, એના પગભર ઊભી રહે છે અને આખું ગામ એ જે બનાવે છે, આખું જે એના સપના મુજબ કે મારા મુજબ કે એક છોકરી એવું વિચારે કે મારા ગામમાં એક સારી નિશાળ હોય કે જે મારી વખતે ભણવાની મનાઈ હતી કે ત્યારે છોકરીઓને ભણાવવાની નહોતી
તો હું આવી છું તો બસ મારું એ સપનું હતું કે હરેક ગામની દીકરી ભણેલી ગણેલી હોય, ભલે શહેરમાં ભણે પણ આવી અને ગામ માટે જ કંઈક કરી છૂટે. વિદેશ જવું એ જરૂરી નથી, ભણી ગણીને તમે તમારા ગામને પણ આગળ લઈ આવી શકો છો. બસ એ મારી માટે એક ચેલેન્જ હતો અને એ બસ મને મજા આવી એ પાત્ર ભજવવાની. ખાસ અત્યારે દરેક લોકોમાં આવે કે નાના ગામમાંથી મોટા સિટીમાં જાય, ભણીને પછી પોતાની પ્રોગ્રેસ છે એ સિટીમાં જ કરે, તો ગામ તો ત્યાં ને ત્યાં જ પડ્યું રહે, તો એનો વિકાસ તો થવાનો જ નથી. ખાસ આ મૂવીમાં મને એ ગમ્યું કે એ આખો કોન્સેપ્ટ છે કે જે છોકરીઓ છે એ સિટીમાં નથી જતી પણ ત્યાંના ગામને જ આગળ લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપીને એ લોકો પોતાના સિટીનો જ વિકાસ કરે છે. એ બહુ સારી વાત છે. ખાસ તો હું તમને ત્રણેયને એક કહીશ કે લોકોને તમે શું કહેવા માંગશો, એક સંદેશો રણભૂમિ વિશે આપો. લોકોને બસ અત્યારની મહિલાઓને એ જ કહેવા માંગશું કે અત્યારે સમય બદલાઈ ગયો છે, દેશ બદલાઈ રહ્યો છે, વિચારો પણ બદલાવો. અત્યારે એક સ્ત્રીને પોતાની રક્ષા કહેવાય ને કે આત્મરક્ષણ જાતે કરવું જોશે, તો એની માટે બસ આ રણભૂમિ જોવી જરૂરી છે. આપણું કલ્ચર, આપણો વારસો જળવાઈ રહે એની માટે રણભૂમિ જરૂરથી જોજો. સર, આપ પણ મેસેજ આપી દો. અત્યારના સમય પ્રમાણે આપણે કહીએ કે નવરાત્રી આવે છે, બધાએ ગરબા શીખવા જોઈએ અને અત્યારે મહિલાઓ ગરબા શીખતી હશે, પણ આ ફિલ્મ જોયા પછી મને એવું લાગે છે આજની મહિલાઓ તલવારબાજી અને ધનુષવિદ્યા શીખશે, એ મારો વિશ્વાસ છે. ત્રણ કારણથી આપને રણભૂમિ જોવું જોઈએ. એક, જો તમે દેશને પ્રેમ કરતા હો, એક તો તમે ગુજરાતની ભાષાને, ગુજરાતને પ્રેમ કરતા હો અને ખુદને પ્રેમ કરતા હો, તો આ ફિલ્મ જોવા જોઈએ. કારણ કે જો આવું ફિલ્મ નહીં બને તો નિર્માતાઓને બાનું મળી જશે કે લોકોને તો આવું જ ગમે છે એટલે અમે આવું જ બનાવીએ છીએ. તો આ ફિલ્મ 27 સપ્ટેમ્બર રિલીઝ થાય છે, તો ગુજરાતના અને વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ રહેતા હોય એને વિનંતી છે કે આ ફિલ્મ જોશો તો તમારી દીકરીઓને ભવિષ્યમાં કોઈ ખરાબ નજરે નહીં જોવે, એ મારી ગેરંટી છે. ખાસ ગુજરાતી ફિલ્મો તો આપણે ઘણી જોઈએ છે પણ 27 સપ્ટેમ્બરે રિલીઝ થતી આ ફિલ્મ એટલે કે રણભૂમિ દરેક લોકોએ જોવી જોઈએ. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિ, જે આપણી મહિલા છે એ સશક્તિકરણની વાત કરીએ છીએ, પણ ખરી સશક્તિકરણ શું છે તે આ ફિલ્મમાં હાઇલાઇટ કરવામાં આવ્યું છે. તો 27 સપ્ટેમ્બરે રણભૂમિ જોવાનું ભૂલતા નહીં. નમસ્કાર. થેન્ક યુ.